ગીર અભયારણ્ય વિસ્તારમાં આગામી 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે। ચોમાસાના 4 મહિના દરમિયાન સિંહો સહિતના વન્ય પ્રાણીઓના સંવનન અને પ્રજનન કાળને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીર અભયારણ્ય આમજનતા માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીર અભયારણ્ય વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। આ સમયગાળો વન્ય પ્રાણી માટે સંવનન અને પ્રજનન કાળનો મહત્વનો સમય માનવામાં આવે છે। વન વિભાગના જણાવ્યા અનુસાર 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગીર અભયારણ્ય, સાસણ, ગીર સફારી પાર્ક અને દેવળિયા સફારી પાર્ક સહિતના વિસ્તારો પ્રવાસીઓ માટે બંધ રહેશે। આ દરમિયાન વન્ય પ્રાણીઓને કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે અને તેઓ કુદરતી વાતાવરણમાં નિરાંતે રહી શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે। ચોમાસાના સમયમાં જંગલ વિસ્તારમાં હરિયાળી વધે અને વન્યજીવોની અવરજવર પણ વધી જાય છે। આવા સમયે પ્રવાસન પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવાથી વન્યજીવોના સંરક્ષણમાં મદદ મળે છે। હવે આગામી 4 મહિના સુધી પ્રવાસીઓ ગીરમાં સિંહ દર્શનનો લાભ લઈ શકશે નહીં। દિવાળી બાદ ગીર અભયારણ્ય ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે અને ત્યારબાદ ફરી એકવાર સિંહ દર્શનનો આનંદ માણી શકાશે। વન્ય પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે હાલ ગીર સફારી બુકિંગના અંતિમ તક છે, કારણ કે થોડા દિવસોમાં ગીરના દરવાજા 4 મહિના માટે બંધ થઈ જશે। પ્રકાશ દવે, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।